કયો છો તમે? આ સામે ટીસી છે ને જેવું આપણે લેખિતમાં આપેલું છે. હા મેં ટીસી રહ્યું એ. હા, એનો કોઈ આપણે રિપ્લે પાછો જીબી વાળાએ કર્યો નથી. જ્યારે અહીંયા પાણી ભરાય છે ત્યારે કાયમી લાઇટ વહી જાય છે. 8 દિવસ 10 દિવસ લાઇટ રહેતી નથી. ઓકે. અને નાના બાળકો સાથે અમે હેરાન પરેશાન થાય. હા, દર હા. વખતેનો પ્રોબ્લેમ. અત્યારે તમે જોઈ શકો છો પાણી કેટલું ભરેલું. હા એમ નહીં, પણ એ ટીસી છે તો અહીંયા તો અંડરગ્રાઉન્ડ લાઈન નથી. અંડરગ્રાઉન્ડ લાઇટ છે પણ અહીંયા પાણી ભરાય એટલે ટીસીની લાઇટ બંધ કરી નાખે. બરાબર. બરોબર છે. આગળ જે એટલે ભૂલથી માની લ્યો કે એમ ત્યાં ઓછા લેવલે લઈ લીધું છે. અહીંયા નાના માણસો રહે એટલે અહીંયા કોઈ ધ્યાન દેતું નહીં. ઓકે, તો માની લ્યો કે આ જ્યાં સુધી આમાં પાણી ભરાણું છે અત્યારે, અને અત્યારે આ લોકો લાઇટ ચાલુ કરે તો શોર્ટ સર્કિટ થાય. હા, ઢોર ઢાકરને નુકસાન થાય. આ પાણીમાં જે કોઈ ઊભા હોય એ બધાને અસર થાય. બરાબર છે. એક બળદ મરી ગયો હતો ત્યાં જ બાજુમાં. આ ટીસી દેખાય ત્યાં. હા, જો મિત્રો, આ ટીસી જે છે એ ભદ્રકાલી માતા મંદિરની ગેટની એક્ઝેક્ટ બાજુમાં જે આ ટીસી છે, અને તમે જોવો છો આ પાણી 3 કલાક થયા અને ઉતરી ગયું એનું. બરાબર છે. અને અહીંયા આજે તો હજી વરસાદ બહુ ઓછો છે. આજે પ્રાંત અધિકારી સાહેબે આ જ જગ્યાએથી એ કહેતા હતા, એના વિડીયો મેં જોયા કે એટલો બધો વરસાદ નથી. તેમ છતાં અહીંયા આ પરિસ્થિતિ છે ને, એમાંય ખાસ આ જે ટીસી છે, આ ટીસી અહીંયા અંડરગ્રાઉન્ડ આખી દ્વારકામાં લાઈન છે. હવે જો આ ટીસી પાણીમાં ડૂબી જાય અને ભૂલથી એ લાઇટ ચાલુ રહી જાય તો આમાં જેટલા પાણીમાં હોય એ બધાના સ્વાહા થઈ જાય. આ શું કહેવાય, હેરિટેજ દ્વારકાની પરિસ્થિતિ છે. બીજું, આ રેકડિયું જેને નડે છે એ રેકડિયું ક્યાંક ને ક્યાંક જીવના જોખમે ઊભા કરે છે. રેકડિયું ટ્રાફિકને નડે છે એવું કહેવાવાળા આ ખૂંટ આ નથી દેખાતા, આ જીવનો જોખમ ઊભા નથી કરતા. આના કારણે આ કોઈને ઢીક મારે દ્વારકામાં મને ખબર છે ત્યાં સુધી 2 જણા અકસ્માતે આ ઢીક મારવાના કારણે મૃત્યુ પામ્યા છે. આપણે ન્યૂઝમાં આપેલું છે, મારી પાસે પ્રૂફ છે. આ 17/6 આપણે ન્યૂઝમાં આપેલું છે. અરજી કરી હતી લેખિતમાં, હજી કોઈ રિપ્લે આવ્યો નથી, કોઈ સાહેબનો ફોન આવ્યો નથી, કોઈએ જણાવેલું નથી. બરોબર છે. હજી સુધી કોઈ પણ જાતના કોઈ અધિકારી આપણે જવાબદારી નથી. 17/6 એટલે ચોમાસું ચાલુ થાય એની પહેલા તમે રજૂઆત કરી દીધી છે. કરેલી છે. બરાબર. આટલા આપણે લેખિત કર્યું હતું સાહેબને. બરોબર છે. હજી કોઈ જવાબ આપણે આપેલો નથી. અને ઓલું સામે મોટું ટીસી દેખાય અહીંયા હોટલો વાળાને એટલે એ ઊંચું લઈ લીધું છે લાગવગથી. બરાબર છે. અહીંયા બધા નાના માણસો છે એટલે આ ટીસી ઊંચું આવતું નથી. પણ એના કરતાં મોટી વાત આ જે ભદ્રકાલી ચોક છે, આ માત્ર અને માત્ર આ તમે જોવ, જો ઓલી 4 વ્હીલ જાય છે, ના દેખાતી હોય તો દેખાડું. જો બાઇકવાળો ભાઈ નીકળ્યો. આ વરસાદ બંધ થયા પછીની 3 કલાકે દ્વારકાની આ સ્થિતિ છે. વરસાદ બંધ થઈ ગયો અને 3 કલાક થઈ ગઈ છે. અને આ ભદ્રકાલી ચોક પહેલાં ડૂબતો નહોતો. અહીંયા બાજુમાં જે રાવડા તળાવ છે, ઓલી કવિતા હું ગાઉં છું, જો તમે કોઈ જોઈ હોય તો એ કવિતાની અંદર હું કહું છું કે બુર્યું રાવડા તળાવ અને ભદ્રકાલી ચોક વિસ્તારને પાણીમાં ડૂબાડ્યું. આ ભદ્રકાલી ચોકની હું વાત કરતો હતો ને, અહીંયા બાજુમાં જ રાવડા તળાવ છે. એ તળાવને બુર્યું આયોજન વગર, અને એના કારણે આ ભદ્રકાલી ચોક અત્યારે આપણે જે જોઈએ છીએ, જેમાં આપણે ઊભા છીએ, આ ભદ્રકાલી ચોકની આ પરિસ્થિતિ માત્ર અને માત્ર આયોજન વગર આ તળાવ જે છે એ બુર્યું અને એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને સૌથી મોટી વાત, અહીંયા જે આખું દ્વારકા અંડરગ્રાઉન્ડ લાઇટની વ્યવસ્થા છે, ખૂબ સારું કાર્ય છે, પણ એમાં આયોજનનો અભાવ છે. કેવો અભાવ છે મેં હમણાં બતાવ્યું એ કે આ જે ભાઈએ ખુદ જોગાનું જોગ જે આ ટીસી માટે અરજી કરનાર ભાઈ છે, બરાબર છે, એ અરજી કરનાર ભાઈ જોગાનો જોગ જ અત્યારે અહીંયા સામે મળી ગયા અમને. અને એણે કહ્યું કે આના માટે તો મેં કેટલી અરજી કરી, કેટલી ફરિયાદો કર્યો, કોઈ સાંભળતું નથી. અને એની સામે
ભાજપના મળતિયા લોકો અને મોટા લોકો જે છે એનું ત્યાં હોટલો છે, એટલે આ તમને જે સામે ટીસી દેખાય છે ને એ ટીસી ઊંચું લઈ લેવામાં આવ્યું. શું કામ? કારણ કે અહીંયા મોટા માણસો રહે છે, એટલે મોટા માણસોનો જીવ જોખમમાં ના જવો જોઈએ. ગરીબો મરતા હોય તો ભલે મરે, ગરીબો ભૂખે મરતા હોય તો ભલે મરે, ગરીબોનું કંઈ વિચારવાનું નહીં. આ વાસ્તવિકતા ભગવાન દ્વારકાધીશની ધજાની નીચે, ભગવાન દ્વારકાધીશની છત્રછાયાની નીચે, ભગવાન દ્વારકાધીશના નામે ચરી ખાતી નગરપાલિકાએ આ પરિસ્થિતિ કરી છે. આ દ્વારકામાં આવનાર યાત્રિકો, જે પ્રાંત અધિકારી કહેતા હતા કે દ્વારકામાં આવનાર યાત્રિકો દ્વારકાના ખરાબ મેસેજ લઈને જાય છે, ત્યારે મારો સવાલ પ્રાંત અધિકારીશ્રીને એ છે કે આ પરિસ્થિતિ જે છે આમાં દ્વારકાના જે યાત્રિકો આવે છે એ આ ભદ્રકાલી ચોકને જોયા પછી, અહીંયાથી પસાર થયા પછી દ્વારકા નગરપાલિકા માટે સારું વિચારીને જશે, દ્વારકા શહેર માટે સારું વિચારીને જશે કે ખરાબ વિચારશે? સાહેબ, દ્વારકામાં રેકડી લારી ગલ્લાવાળા જે છે એ બિચારા ધંધો કરે છે, પણ આજે કરોડો અબજોનો ભ્રષ્ટાચાર કરે છે ને, તમારે કંટ્રોલ કરવો હોય તો ખરેખર આને કરવા જોઈએ. જો આ બેનો જાય છે. કેટલી બેંકો ફૂટે છે? 6 બેંકો ફૂટે. 6 બેંક ફૂટી જાય છે. હે, દિવાલ કરેલી છે, જો તાત્કાલિક દિવાલ કરાવડાવી. અરે આ તો બહુ મુદ્દાની વાત કરી. અહીંયા બેંક છે, એટલે આ તો દેખાતી નથી, બેંક ઓફ બરોડા. અને આ બેંકે અંદર પાણી ન આવે એટલા માટે એણે તાત્કાલિક દિવાલ ઊભી કરી છે. જો રહે આ દિવાલ. આ જો રાવડા તળાવ બુર્યું ના હોત તો આ ભદ્રકાલી ચોક ડૂબો ના હોત, અને એ ડૂબો ના હોત તો આ બેંકોવાળાએ તાત્કાલિક પાણી ન આવે, પાણીને રોકવા માટે જો અત્યારે કામ હાલે છે. જો આ બેંકમાં પાણી ના ઘૂસે એના માટે આ તાત્કાલિક દિવાલ ઊભી કરવામાં આવી રહી છે. એટલે આવી ભાઈ અહીંયા ઊભા હતા એવું કહેતા હતા કે અહીંયા ટોટલ આવી 6 બેંક છે, એ બેંકે ડૂબી જાય છે. એટલે હજી પ્રાંત અધિકારીશ્રીને કહું છું કે દ્વારકા નગરપાલિકામાં વિસ્તારની અંદર નગરપાલિકાએ જે ઠરાવ કર્યો છે એ ઠરાવ મુજબ પૈસા આપી 20-30 રૂપિયાની પહોંચ ફળાવી અને જે નાગરિકો અહીંયા રેકડીઓ રાખીને ધંધો કરે છે એ નથી ટ્રાફિક ઊભો કરતા કે નથી એ લોકો જીવનો જોખમ ઊભો કરતા યાત્રિકોનો. વાસ્તવમાં આ જે ગેરકાયદેસર પાર્કિંગ રોડ ઉપર છે ને, આ ગાડી રેકડી કરતાં મોટી છે. પ્રાંત અધિકારીશ્રીને દેખાવવી જોઈએ. આ ગાડી છે ને, આ ગાડી આ પ્રાંત અધિકારીશ્રીને દેખાડવી જોઈએ. આ ગાડી રેકડી કરતાં મોટી છે, વધારે જગ્યા રોકે છે. આ ગાડી અહીંયા જે છે એ ગેરકાયદેસર પાર્ક કરેલી છે, રોડ ઉપર પાર્ક કરેલી છે. આને હટાવવામાં કેમ નથી આવતી? આ ટ્રાફિક નથી કરતી? આ પ્રાંત અધિકારી નથી દેખાતું? અને આવું તમામ જગ્યાએ આ જ રીતે પાર્કિંગ કરવામાં આવે છે, એને કેમ કોઈ હટાવતું નથી? પ્રાંત અધિકારીશ્રીને ગાડીના નંબર દેખાય એટલા માટે ના તમારી યારે અમને કોઈ વાંધો નથી. જી 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 ક્યાં ગયા દેવાભાઈની? એટલે મિત્રો, આ જે વાત છે ને, દ્વારકામાં ખરેખર કોણ ટ્રાફિક માટે અડચણરૂપ છે, કોણ યાત્રિકો માટે જોખમકારક છે, આ દ્વારકાની નગરપાલિકાએ અને નગરપાલિકામાં જે લોકો બેઠા છે એમણે અને પ્રાંત અધિકારીશ્રીએ ખાસ વિચારવાની જરૂર છે
કે નુકસાનકારક જે છે એ આ છે. ટ્રાફિકને સમસ્યામાં જો કોઈ અડચણરૂપ થતું હોય તો આ છે. આટલી જગ્યા અમારા રેકડીવાળા નથી રોકતા. એટલે પ્રાંત અધિકારી શ્રી, હજી આપ શ્રી વિચારો. જે જગ્યા રોકવાવાળું કામ છે એના કરતાં વધારે જે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે, અનલીગલી વાહન પાર્કિંગ કરવામાં આવે છે, હોટલોવાળાઓના પોતાના ધંધા કરવા માટે રોડ ઉપર જે પાર્કિંગ કરવાની છૂટ આપે છે અને એમાં ટ્રાફિક સંભાળતા અધિકારીઓ પણ કંઈ નથી બોલી શકતા, કારણ કે એ ભાજપના મોટા નેતાઓ છે, એના મળતિયાઓ છે. એટલે તમે એમને ના પાડો છો તો જે લારી ગલ્લાવાળા પાથરણાવાળા છે એ બિચારાઓની કોઈ પહોંચ નથી, એમની કોઈ લાગવગ નથી, એમની પાછળ કોઈ મોટો માણસ નથી. એટલે એને તમે હાંકો એટલે એ હાલી નીકળે, એટલે તમારું ત્યાં હાલે છે, એટલે તમે એને બહાર કાઢો છો. જો તમારામાં દમ હોય તો આ જે તળાવ બૂરવાનું જેણે કૃત્ય કરી અને ભદ્રકાલી ચોકને ડૂબાડવાનું જેણે કામ કર્યું છે એ અધિકારીઓ, કર્મચારીઓ અને પદાધિકારીઓ ઉપર પગલાં લઈને આપ પ્રાંત અધિકારી શ્રી દેખાડો, એવું આપ શ્રીને નમ્ર વિનંતી સાથે. જય દ્વારકાધીશ.